વિનંતી કે આપ નવા ટાઈમ ટેબલ જરા યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને ચોકસાઈ કરી લેવી. જે સુધારેલા ટાઈમ ટેબલ છે હવે સ્લોટ પ્રમાણેના છે. એ પરીક્ષા તો 1 કલાકની જ છે, પરીક્ષાનો ટાઈમ 1 કલાકનો છે, પણ એને માટે આપણે 2.5 કલાકનો ટાઈમ ફાળવ્યો છે. એમાંથી પ્રથમ 1 કલાક લોગિનની પ્રક્રિયા છે. લોગિનની પ્રક્રિયા શું છે એ આપણે અગાડી જતા થોડું વિસ્તારમાં જોઈશું, પણ પ્રથમ 1 કલાક લોગિનની પ્રક્રિયાનો છે અને પછીનો 1 કલાક એ એકચ્યુઅલ પરીક્ષાનો સમય છે. અને એકચ્યુઅલ પરીક્ષાનો અડધો કલાક કુલિંગ ડાઉન પીરિયડ છે, જે બફર પીરિયડ તરીકે રાખેલ છે. તો આ જે પરીક્ષાનું ટાઈમ ટેબલ છે એ આપણે ફોલો કરવાનું છે અને લગભગ તમામ વિદ્યાશાખાઓએ એનું માળખું નક્કી કર્યું છે અને મોટે 50 પ્રશ્નોનું પ્રશ્નપત્ર તૈયાર કરવાની છે. અમુક સબ્જેક્ટ એવા છે કે જેમાં મેથેમેટિકલ ગણતરીઓની જરૂરિયાત છે. એ મેથેમેટિકલ ગણતરી જ્યાં છે ત્યાં અમુક પ્રશ્ન 2 માર્કના પણ પૂછાશે અને બાકીના પ્રશ્ન 1 માર્કના પૂછાશે, પણ કુલ પ્રશ્નપત્રનો ભારાંક 50 માર્કનું હશે. આમાં ફક્ત એક જ વિદ્યાશાખા અપવાદમાં છે હાલ પર્યંત, અને એ બીએડના અમુક પેપર કે જે અડધા પેપર જ છે એવા પેપરો 35 માર્કના રહેશે. બાકીના તમામ પેપરો 50 માર્કથી જ પૂછાવાના છે. તો 50 માર્ક હશે તો 50 પ્રશ્ન પૂછાશે. બીજી એક અગત્યની સૂચના જે વિદ્યાર્થીઓએ નોટ ડાઉન કરવા જેવી છે એ છે કે દરેક પ્રશ્ન ટાઈમ બાઉન્ડ પ્રશ્ન છે. ટાઈમ બાઉન્ડ પ્રશ્ન એટલે શું કે જો વિદ્યાર્થીનો પ્રશ્ન 1 માર્કનો હશે તો લગભગ 1 મિનિટની ઉપર 2-3 સેકન્ડોનો સમય એક પ્રશ્ન માટે ફાળવાયેલો હશે. એટલે એક પ્રશ્ન અને 1 મિનિટ પછી ઓટોમેટિકલી એ પ્રશ્ન બદલાઈ જશે. એટલે તમારે વિદ્યાર્થીઓએ 1 મિનિટના સમયગાળામાં આ પ્રશ્નનો જવાબ આપવો અનિવાર્ય છે. જો તમે એ પ્રશ્નનો જવાબ નહીં આપી શકશો તો ફરી પાછો એ પ્રશ્ન પર જઈ શકાશે નહીં. એક વખત એ પ્રશ્નનો ટાઈમ પીરિયડ પૂરો થશે, 1 મિનિટનો ટાઈમ પીરિયડ પૂરો થશે તો ફરી પાછા એ પ્રશ્ન પર જઈ શકાશે નહીં. જે પ્રશ્ન 2 માર્કના છે એ પ્રશ્ન માટે ડબલ ટાઈમ હશે, 2 મિનિટનો ટાઈમ હશે. 2 મિનિટને બીજી કંઈ સેકન્ડ મળતી હશે એટલો ટાઈમ હશે. પણ અગત્યની વસ્તુ એ છે કે જે પણ પ્રશ્ન પર એક વખત આવ્યા હોય એ પ્રશ્નનો જવાબ જો તમે નહીં આપી શકો તો ફરી પાછા એ પ્રશ્ન પર આવી શકાશે નહીં. બીજી એક અગત્યની વાત એ છે કે અહીંયા નેગેટિવ માર્કિંગ જેવી કોઈ વ્યવસ્થા નથી. એટલે તમે પ્રશ્નનો જવાબ આપો કે નહીં આપો, જો નહીં આપેલો હશે તો 0 હશે, ખોટો હશે તો પણ 0 હશે. નેગેટિવ માર્કની વ્યવસ્થા નથી. તો એ પણ વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. હવે ઓનલાઈન પરીક્ષા લેવાની હોય તો ઓનલાઈન પરીક્ષા માટે ઓનલાઈન થવા માટેના સાધન સામગ્રીઓ તો આપણી પાસે હોવી જ જોઈએ. આપણે પરીક્ષા માટે લેપટોપથી તમે પરીક્ષા આપી શકશો, ડેસ્કટોપથી તમે પરીક્ષા આપી શકશો, અથવા તો મોબાઈલ ફોનથી પણ તમે પરીક્ષા આપી શકશો. પણ મોબાઈલ ફોન હોય તો એન્ડ્રોઈડનો મોબાઈલ ફોન જ હોવો જરૂરી છે. એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જ હોવો જરૂરી છે. ફરી પાછું રિપીટ કરું છું કે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન પરથી જ પરીક્ષા આપી શકાશે, આઈફોન પરથી પરીક્ષા આપી શકાશે નહીં. કે આઈપેડ પરથી અથવા તો મેકના એપલના લેપટોપ પરથી પણ પરીક્ષા આપી શકાશે નહીં. તો હાર્ડવેરમાં ડેસ્કટોપ, લેપટોપ, મોબાઈલ કે ટેબ્લેટ આ તમે પરીક્ષા માટે વાપરી શકશો. તમારી પાસે ઇન્ટરનેટ કનેક્ટિવિટી, સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જરૂરી છે. અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં ફક્ત 512 kbps ઇન્ટરનેટ બેન્ડવિડ્થની જ જરૂરિયાત છે. ખૂબ જ પ્રિમિટિવ જરૂરિયાત છે. સામાન્ય રીતે બધાના જ મોબાઈલમાં આના કરતાં વધારે બેન્ડવિડ્થ હશે જ. એ 512 kbps, ઓછામાં ઓછી 512 kbps મોબાઈલ ઇન્ટરનેટ મોબાઈલમાં કે જે ડિવાઇસ પરથી પરીક્ષા આપવી હોય એ ડિવાઇસ પર 512 kbps ની ઇન્ટરનેટ કનેક્ટિવિટી જરૂરિયાત છે. ઓપરેટિંગ સિસ્ટમ
બે ઓપરેટિંગ સિસ્ટમ તમે યુઝ કરી શકશો, એક તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકશો. તમારી ડિવાઇસમાં કાં તો એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ હશે અથવા તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હશે. જો વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ હોય તો એનું વર્ઝન 7 કરતાં વધારે હોવું જોઈએ અને એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો એનું વર્ઝન 7.1.1 કે એના કરતાં વધારે હોવું જોઈએ. ફરી પાછું આપને યાદ કરાવી દઉં કે આઈફોન પર પરીક્ષા આપી શકાશે નહીં. તમારા ડિવાઇસ પર, જે ડિવાઇસ પરથી તમે પરીક્ષા આપવા માંગો છો, જે ડિવાઇસ પરથી પરીક્ષા આપવા ઈચ્છો છો, એ ડિવાઇસ પર ગૂગલ ક્રોમનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી લેવું જરૂરી છે. જો ગૂગલ ક્રોમ તમારા ડિવાઇસ પર નહીં હશે તો તમારાથી પરીક્ષા આપી શકાશે નહીં. બીજી એક વસ્તુની ચોકસાઈ કરી લેવી આવશ્યક છે કે તમારે આ ડિવાઇસમાં, જે ડિવાઇસ પરથી પરીક્ષા આપો છો, જો તમે લેપટોપ પરથી કે ડેસ્કટોપ પરથી આપવાના હો, ફ્રી સ્પેસ 40 GB કે એના કરતાં વધારે હોવી જરૂરી છે. જો એન્ડ્રોઈડ ફોન પરથી જો તમે પરીક્ષા આપવાના હો તો મિનિમમ 1 GB ની ફ્રી સ્પેસ જરૂરી છે. જ્યારે રેમમાં તમારી વિન્ડોઝમાં 2 GB રેમની જરૂરિયાત છે, જ્યારે મિનિમમ 1 GB ની રેમ જરૂરિયાત છે. બીજા હાર્ડવેરની જે આવશ્યકતા છે એમાં તમારા ડિવાઇસ કે જે ડિવાઇસ પરથી આપ પરીક્ષા આપવા માંગો છો એમાં કેમેરા અને માઇક્રોફોન, આ બે વસ્તુ હોવી જરૂરી છે. એના વગર આપ પરીક્ષા આપી શકશો નહીં. તો કેમેરા પણ લેપટોપ હશે કે ડેસ્કટોપ હશે તો વેબકેમ જો તમે એટેચ કર્યો હોય તો વેબકેમ તમારે ફેસ તરફ ફોકસ થાય એવી રીતે તમારે ઇન્સ્ટોલ કરવાનો છે. લેપટોપમાં તો એવી રીતે કેમેરો આપણી પાસે હશે જ. મોબાઈલ પરથી પરીક્ષા આપવા ઈચ્છતા હો અને મોબાઈલ પરથી પરીક્ષા આપવા માંગતા હો તો તમારી પાસે ફ્રન્ટ કેમેરા, જેને ઘણા વિદ્યાર્થીઓ એને સેલ્ફી કેમેરા પણ કહે છે, તો ફ્રન્ટ કેમેરા કે સેલ્ફી કેમેરા હોવું જરૂરી છે. અને સંપૂર્ણ પરીક્ષા દરમિયાન, ઇન્સ્ટોલેશનથી શરૂ કરીને સંપૂર્ણ પરીક્ષા દરમિયાન તમારે આ બે ડિવાઇસ, માઇક્રોફોન અને કેમેરાની પરમિશન એપ્લિકેશનને આપવાની રહેશે. તો 3 વસ્તુની જરૂરિયાત વિશે આપણે વાત કરી કે એક તો એક પ્રોપર હાર્ડવેરની જરૂરિયાત છે, બીજું ઇન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂરિયાત છે, 512 kbps ની જરૂરિયાત રહેશે, અને ઓપરેટિંગ સિસ્ટમ કે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમમાં વર્ઝન 7 અથવા તો એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ 7.1.1 ઓર અબો, વિન્ડોઝમાં 7 ઓર અબો અથવા તો એન્ડ્રોઈડમાં 7.1.1 ઓર અબો હોવી જોઈએ. હવે પહેલા આપણે વિન્ડોઝની વાત કરીએ. વિન્ડોઝની જો એપ્લિકેશન તમારે વાપરવી હોય તો શું જરૂરી છે અને કેવી રીતે તમે વાપરી શકશો તેની વાત કરીએ. તો વિન્ડોઝ માટે પહેલી વસ્તુ, માઇક્રોફોન અને વેબકેમની પરમિશન ઓન રાખવી. જ્યારે પણ તમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ થતી હોય, ઇન્સ્ટોલેશન દરમિયાન જે પણ પરમિશન તમારી એપ્લિકેશન માંગે એ પરમિશન તમારે આપવાની રહેશે. હવે આને માટે ઇન્સ્ટોલેશન પહેલા તમારું માઇક્રોફોન અને તમારું વેબકેમ બરાબર ચાલે છે કે નહીં તેની ચોકસાઈ કરી લેવી. અને બીજી એક ખાસ સૂચના એ કે જે VNSGU exam.exe ફાઇલ, જે zip ફાઇલ થ્રુ તમારી પાસે આવશે, એને કોઈ પણ સંજોગોમાં એની સાથે કોઈ પણ ચેડા કરવા નહીં, નામ બદલવું નહીં, રિનેમ કરવું નહીં, કોઈ પણ વસ્તુ કરવી નહીં, જેમ છે એના એ જ ફોર્મમાં રાખવાની રહેશે. ફરી પાછું રિપીટ કરું કે જો તમે વેબકેમને અલાઉ નહીં કરશો તો એપ્લિકેશન ચાલશે નહીં અને આપ પરીક્ષા આપી શકશો નહીં. જો કોઈ સંજોગોમાં VNSGU exam.exe ફાઇલને ડાઉનલોડ કર્યા પછી એને ફરી પાછી ડાઉનલોડ કરવાની જરૂરિયાત પડે, કદાચ નહીં ચાલી તમારાથી ફાઇલ, તો એને ફરી પાછી ડાઉનલોડ કરવાની જરૂર પડી તો જે આગળ ડાઉનલોડ કરેલી ફાઇલ છે તેને પહેલા ડિલીટ કરવાની રહેશે અને ત્યાર પછી તમારે નવી ફાઇલ ફરી પાછી એને ડાઉનલોડ કરવાની રહેશે. બને ત્યાં સુધી જે ઓરિજિનલ VNSGU exam
શોર્ટકટ બનાવીને શોર્ટકટનો ઉપયોગ કરવાનો ટાળવો. એપ્લિકેશન જ્યારે ઓપન કરશો, હવે EXE ફાઇલ તમારી પાસે ડાઉનલોડ થઈ ગઈ છે, તમે એને ઝીપ પણ કરી લીધી છે, આટલી જે અગાડી આપણે વાત કરી, ચર્ચા કરી, એ બધી કાળજી પણ રાખી લીધી છે, તો હવે તમે એને એપ્લિકેશનને રન કરી શકશો. રન કરશો તો પહેલી વસ્તુ, પહેલો જે સ્ક્રીન આવશે એ સ્ક્રીનમાં તમને 3 ઇન્ફોર્મેશન આપવાની રહેશે. આ જે 3 ઇન્ફોર્મેશન છે એમાં SPID, તમારી પાસે તમારો SPID છે જ. SPID જો હાથ વગર ન હોય તો એને મેળવી લેવો. સ્ટુડન્ટ પરમેનન્ટ આઈડી, આઈડેન્ટિફિકેશન, જે વિદ્યાર્થીઓ ઓનલાઈન મોડના છે એ લોકોને બધાને ખબર જ છે કે SPID શું છે. તમારા હોલ ટિકિટ પર પણ SPID લખેલો છે, તો એ SPID નો તમારે ઉપયોગ કરવાનો છે. બીજું, તમારે તમારો સીટ નંબર નાખવાનો છે. એ સીટ નંબર પણ હોલ ટિકિટ પર છે, તો તમારે હોલ ટિકિટ તમારી સાથે રાખવાની. તમારો SPID તમને હોલ ટિકિટ પરથી મળશે, તમારો સીટ નંબર તમને હોલ ટિકિટ પરથી મળશે, અને ત્રીજી જે માહિતી જે છે એ ત્રીજી માહિતી એ તમારો રજિસ્ટર મોબાઈલ નંબર. આ 3 માહિતી તમારે નાખવાની રહેશે. આ 3 વિગત નાખ્યા પછી તમને સેકન્ડ એક સ્ક્રીન મળશે. સ્ક્રીન છે, ફરી પાછા તમારે 2 ઇન્ફોર્મેશન નાખવાની છે. હું તમને પછી આખું સોફ્ટવેર પણ ચલાવીને બતાવીશ, ડેમો બતાવીશ કે તમારે ક્યાં કઈ વસ્તુ નાખવાની છે. આ સેકન્ડ સ્ક્રીનમાં તમને એક પાસવર્ડની જરૂરિયાત પડશે. આ પાસવર્ડ એ 2 જાતના પાસવર્ડ છે. એક તમારી મોક ટેસ્ટ માટેનો પાસવર્ડ છે, અને બીજો જે પાસવર્ડ છે એ રિયલ એક્ઝામ માટેનો પાસવર્ડ છે. જે મોક ટેસ્ટ માટેનો પાસવર્ડ છે તે એક જ પાસવર્ડ હશે, તમારા લોગિનમાં એક જ પાસવર્ડ તમારો પડ્યો હશે. જ્યારે રિયલ એક્ઝામ જે છે એ રિયલ એક્ઝામના દરેક પેપર માટે તમારી પાસે જુદા જુદા પાસવર્ડ હશે, અને આ પાસવર્ડ તમને તમારા રજિસ્ટર મેઇલ પર પણ મળેલા હશે, અને તમારા ડેશબોર્ડ પર પણ આ માહિતી ઉપલબ્ધ હશે. તો ત્યાંથી આ માહિતી તમારે મેળવી લેવી. આ સ્ક્રીન પર તમારે એ જે ડેશબોર્ડ પર મેઇલ પર મળેલો પાસવર્ડ છે એ પાસવર્ડ, અને ત્યાં એક કેપ્ચા છે એ કેપ્ચાની માહિતી નાખવાની રહેશે. જો એપ્લિકેશન બરાબર ચાલે નહીં, આ જગ્યા પર તમે પહોંચી જાઓ અને એપ્લિકેશન નહીં ચાલે, તો તમારે શું શું ચેક કરી લેવું તેનું હું તમને માહિતી આપું છું. સૌથી પહેલું તો તમે તમારો યુઝર આઈડી અને પાસવર્ડ જે છે એ બરાબર નાખ્યો છે કે કેમ. જો પહેલી સ્ક્રીન બરાબર નહીં ચાલે તો તમારું SPID, રોલ નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબર જે છે એ રજિસ્ટર મોબાઈલ નંબર બરાબર નાખ્યો છે કે નહીં એ ચેક કરવું. કદાચ તમારાથી એન્ટીવાયરસ ડિસેબલ કરવાનું રહી ગયું હોય તો એને ડિસેબલ છે કે નહીં તે ચેક કરવું. આ બધા ટ્રબલ શૂટર્સ છે કે જો તમારી સોફ્ટવેર નહીં ચાલે તો શું ચેક કરી લેવું. તો એન્ટીવાયરસ તમારે ચેક કરી લેવું. તમારે મશીનમાં ગૂગલ ક્રોમ છે કે નહીં, જો છે તો લેટેસ્ટ છે કે નહીં એ ચેક કરી લેવું. કે માઇક્રોફોનની પરમિશન ડિનાય થઈ ગઈ હોય તો એ સંજોગોમાં પણ તમારી એપ્લિકેશન નહીં ચાલે, તો એ ચેક કરી લેવું. વિન્ડોઝનું વર્ઝન 7 કરતા ઉપરનું છે કે નહીં તો તે ચેક કરવું. આ બધી વસ્તુઓ જો તમારી એપ્લિકેશન નહીં ચાલે તો શું ચેક કરવાનું એની વસ્તુ છે, બરાબર. બીજી વસ્તુ એ કે એક વખત તમારી એપ્લિકેશન ચાલુ થશે મોક ટેસ્ટ દરમિયાન અથવા તો તમારી રિયલ ટેસ્ટ દરમિયાન એપ્લિકેશન ચાલુ થશે, ત્યાર પછી બીજી બધી એપ્લિકેશન તમારી મોબાઈલમાં જે છે બધી એપ્લિકેશન બંધ થઈ જશે, અને તમે પછી જે પણ કંઈ કરશો એ બધી વસ્તુનું રેકોર્ડિંગ થતું રહેશે. ત્યાર પછી તમારાથી એક વખત આ એપ્લિકેશન ચાલુ થશે, પરીક્ષાની એપ્લિકેશન ચાલુ થશે, ત્યાર પછી બીજું બ્રાઉઝર પણ નહીં ખોલી શકશો, એને તમે બીજી કોઈ જગ્યા પર રીડાયરેક્ટ પણ નહીં કરી શકશો. બધું USB પોર્ટ ને બધી પોર્ટ પણ લોક થઈ જશે, એટલે આ બધી વસ્તુઓ ત્યાં બંધ થશે. તો આ પ્રોસેસ હતી તમારી એપ્લિકેશનને ચાલુ કરવાની. વિન્ડોઝ એપ્લિકેશનમાં ફરી પાછું અગત્યની વાત જે છે એ છે કે તમારી 1 કે એના કરતા ઉપરની એન્ડ્રોઈડ એપ્લિકેશન હોવી જોઈએ. અહીંયા પણ ગૂગલ ક્રોમનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે. અહીંયા પણ માઇક્રોફોન અને
તમારી વેબકેમ ની પરમિશન આપવાની રહેશે અને ઇન્સ્ટોલ કરતી વખતે આ પરમિશન પણ ડિનાય કરવાની નથી. VNSU exam.apk ફાઇલ, APK એટલે તમને તમારા ડેશબોર્ડમાં અને યુનિવર્સિટીની વેબસાઇટ પર આ બંને ફાઇલ ઉપલબ્ધ છે. VNSU exam.zip અને VNSU exam.apk આ બંને ફાઇલ ઉપલબ્ધ છે. તમે જે ડિવાઇસ વાપરવાના હો એ ડિવાઇસને અનુરૂપ ફાઇલ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. જો તમારું ડિવાઇસ વિન્ડો બેઝ ડિવાઇસ હોય તો તમારે zip ફાઇલ ડાઉનલોડ કરવાની છે. જો તમારું ડિવાઇસ એન્ડ્રોઇડ બેઝ હોય તો તમારે APK ફાઇલ ડાઉનલોડ કરીને તમારું સોફ્ટવેર રન કરવાનું છે. સોફ્ટવેર રન કરો તો આ તમારી સોફ્ટવેર જે છે એ તમારા સ્ટોરમાંથી નથી મળતું અને એટલા માટે તમારે અનનોન સોર્સ જે છે એને અલાઉ કરવું પડશે. જો અનનોન સોર્સને અલાઉ કરશો તો જ આ સોફ્ટવેર તમારું ત્યાં ચાલશે, નહીં તો તમારું ચાલશે નહીં. અહીંયા પણ જો એન્ટીવાયરસ હોય તો એન્ટીવાયરસને ડિસેબલ કરી દેજો. મોબાઈલ ફોન પરથી તમે પરીક્ષા આપો છો તો ફ્રન્ટ કેમેરા ચાલુ હોવું જોઈએ અને સમગ્ર પરીક્ષા દરમિયાન આ મોબાઈલ ફોનનો ફ્રન્ટ કેમેરા ચાલુ હોવો જોઈએ. પરીક્ષાનું સોફ્ટવેર વારંવાર તમારા ફોટોગ્રાફ કેપ્ચર કરશે અને આ ફોટોગ્રાફ સ્ટોર થઈને યુનિવર્સિટીને મળશે. તો તમારું મોબાઈલ ફોન સતત પરીક્ષા ચાલુ થાય અને પરીક્ષા પૂરી થાય તેના સતત સમય દરમિયાન તમારે ચાલુ રાખવાનો રહેશે. જો કોઈ સંજોગોમાં એપ્લિકેશનને ફરી ઇન્સ્ટોલ કરવાની જરૂર પડે તો જેમ મેં વિન્ડોમાં વાત કરી એ રીતે જૂની એપ્લિકેશન જો તમારા ડિવાઇસમાં પડી હોય તો એ એપ્લિકેશનને રિમૂવ કરીને તમારે નવી એપ્લિકેશન ચાલુ કરવાની રહેશે. અને પછી આના પછી જે સોફ્ટવેર ચાલુ થાય છે એ વિન્ડોમાં અને એન્ડ્રોઇડમાં એનું એન્વાયરમેન્ટ સરખું જ મળશે. એટલે પહેલી સ્ક્રીન પર તમારે તમારો SPID કે ID નાખવાનો છે, તમારો રોલ નંબર નાખવાનો છે અને તમારે તમારો રજિસ્ટર મોબાઈલ નાખવાનો છે. બીજી સ્ક્રીન પર જે તમને કહ્યું એ પ્રમાણે તમને એક પાસવર્ડ મળશે. એ પાસવર્ડ તમારે મેલમાં અને તમારા ડેશબોર્ડ પર ઉપલબ્ધ છે. તો એ પાસવર્ડ તમારે ત્યાં નાખવાનો રહેશે અને સાથે કેપ્ચા નાખવાનો રહેશે. એ હું તમને ડેમોમાં બતાવું છું કે ક્યાં કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. જો તમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન નહીં ચાલે તો અહીંયા શું ફરી ચેક કરવાનું છે? તો ફરી પાછું તમારો ID અને પાસવર્ડ બરાબર છે કે નહીં તે ચેક કરો. ગૂગલ ક્રોમ બરાબર છે કે નહીં એ ચેક કરો. ટાઈમ અને સેશન બરાબર છે કે નહીં. બંને વિદ્યાર્થીઓ વિન્ડોથી પરીક્ષા આપવા માંગે છે, વિન્ડો બેઝ ડિવાઇસથી પરીક્ષા આપવા માંગે છે કે એન્ડ્રોઇડ બેઝ ડિવાઇસથી પરીક્ષા આપવા માંગે છે, એ લોકો પરીક્ષાનો ટાઈમ અને જે તમે પાસવર્ડ વાપરો છો એ જે તે ટાઈમનો જ પાસવર્ડ તમે વાપરો છો કે નહીં તેની પણ ચોકસાઈ કરી લેવી. કે ઓફ છે તેની ચોકસાઈ કરી લેવી. એન્ટીવાયરસને ડિસેબલ કરવું, દરેક પરમિશન આપી છે કે નહીં એ ચેક કરવું. અને એન્ડ્રોઇડ હોય તો એન્ડ્રોઇડ 7.1.1 કે એના કરતાં વધારે એપ્લિકેશન ઉપર વર્ઝન 7.1.1 કરતાં ઉપરનું છે કે કેમ તે તમારે ચોકસાઈ કરવી. હવે જ્યારે તમે લોગિન કરશો, કહી દે ને ચાલુ. હવે તમે જ્યારે લોગિન કરશો તો શું થશે એનું આપણે ડેમોથી શરૂઆત કરીએ અને જ્યાં જરૂર છે ત્યાં હું તમને વધારાની સૂચનાઓ પણ આપતો રહીશ. તમે તમારી જ્યારે એપ્લિકેશન ચાલુ કરશો તો તમને સૌથી પહેલા આ સ્ક્રીન દેખાશે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમારે SPID કે ID નાખવાનો છે જે કમ્પલસરી એન્ટ્રી છે. તો અહીંયા SPID નાખું છું. આ એક ટેસ્ટનો SPID નાખું છું. સીટ નંબર તમે તમારો સીટ નંબર SPID અને સીટ નંબર તમારા હોલ ટિકિટ પરથી જોઈને નાખજો. અને મોબાઈલ નંબર તમારો 10 ડિજિટનો મોબાઈલ નંબર નાખવો પણ જરૂરી છે. હું લોગિન કરું છું. લોગિન કરવાથી જો તમે
ખોટો નંબર નાખશો તો એ ના પાડશે કે તમારો ડેટા જે છે, સીટ નંબર કે ડેટા બરાબર નથી. SPID અને સીટ નંબર નાખવાનો છે, મેચ નહીં થશે તો જેમ અત્યારે અહીંયા એરર આવે છે, એનરોલમેન્ટ નંબર ઇઝ નોટ વેલિડ ઓર નોટ એક્ઝિસ્ટ એવું આવશે. એટલે તમારે આ બધી વસ્તુ મેચ થવી જરૂરી છે. SPID તમારી સીટ નંબરની સાથે મેચ થવું જરૂરી છે. એ થશે તો જ તમને અંદર જવા દેશે. કે આ સ્ક્રીન પછી તમારે ફોટોગ્રાફ એક કેપ્ચર કરવાનો છે. ફોટોગ્રાફ કેપ્ચર કરતી વખતે તમારે જે સૂચનાઓનું ધ્યાન રાખવાનું છે અને સૂચનાઓનો અમલ કરવાનો છે એની ડિસ્કશન આપણે કરી લઈએ. કે જ્યારે પણ ફોટોગ્રાફ કેપ્ચર કરવામાં આવે ત્યારે તમારા ચહેરા પર પૂરતા પ્રમાણમાં લાઇટ હોવી અનિવાર્ય છે. તમારો કેમેરો તમારા ફેસને ફોકસ કરતો હોય એવી રીતે કેમેરો રાખવો જરૂરી છે. કે એવા કોઈ પણ જાતના ઘરેણા કે એક્સેસરીઝ, મેકઅપ એવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી કે જેથી તમારો સ્પષ્ટ ચહેરો કેમેરાને મળે અને ફોટો તમારો કેપ્ચર થાય. જે તમારું બેકગ્રાઉન્ડ છે, પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ પણ ક્લિયર હોવું જોઈએ કે જેથી તમારો કેપ્ચર કરેલો ફોટો ક્લિયર રીતે સિસ્ટમમાં સ્ટોર થાય. તમારી જે કેમેરાની ફ્રેમ છે એ ફ્રેમમાં મોટે ભાગની ફ્રેમમાં તમારો ચહેરો આવે એ રીતે તમારે ફોટો લેવાનો રહેશે. અને જ્યારે ફોટો તમે કેપ્ચર કરો ત્યારે તમારી નજર કેમેરા તરફ હોવી જરૂરી છે. કારણ કે આ કેમેરા જે ફોટો લે છે એ વારંવાર તમારો ફોટો કેપ્ચર થશે અને એ જે દરેક વખતે કેપ્ચર થયેલા ફોટોગ્રાફ જે છે એ સિસ્ટમ સ્ટોર પણ કરે છે. અને ખાસ બીજી આપની સાથે એક વાત શેર કરું કે દરેક વિદ્યાર્થીની પરીક્ષા ચાલતી હશે તેમ તમારી સામાન્ય પરીક્ષાઓમાં જેમ સુપરવાઇઝર હોય છે ક્લાસમાં, એવી રીતે પ્રોક્ટરશિપ પણ થશે. દરેકે દરેક ગ્રુપ ઓફ સ્ટુડન્ટની સાથે કોઈ એક ટીચર એનું પ્રોક્ટરશિપ કરતું હશે એટલે સુપરવિઝન કરતો હશે. એટલે અને એ બધા ફોટોગ્રાફ કયા કયા લેવાયેલા છે, શું છે, એ બધી વસ્તુઓનું ધ્યાન રાખતો રહેશે. એટલે ચહેરો જ્યારે કેમેરામાં તમારો હોય ત્યારે ફૂલ કેમેરો ફોટામાં આવે તેવી રીતે તમે રાખજો. જ્યારે ફોટોગ્રાફ લો તો ફોટોગ્રાફ જ્યારે લો ત્યારે ચહેરો અને કાન બંને સાથે આવે એવી રીતે ફોટોગ્રાફ લેવાનો છે. અને સંપૂર્ણ પરીક્ષા જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી તમારો કેમેરો ઓન રહે એની તમારે ધ્યાન રાખવાનું છે. સંપૂર્ણ પરીક્ષા દરમિયાન તમારો ચહેરો તમારી ફ્રેમમાંથી બહાર નહીં જાય તેની પણ કાળજી રાખવાની છે. જો બહાર જતો રહેશે તમારો ચહેરો અને લાંબો સમય સુધી બહાર જતો રહેશે તો તરત જ સોફ્ટવેર જે છે એ જે તમારા સુપરવાઇઝર છે એ સુપરવાઇઝરને જાણ થતી રહેશે. એટલે તમારે તમારો ચહેરો તમારી ફ્રેમમાં રહે એવી રીતે રાખવાનો છે. જો તમારી ફ્રેમમાં એક કરતા વધારે ચહેરા એક પણ સાથે દેખાશે તો તેની પણ જાણ તમારા પ્રોક્ટરને થતી રહેશે. અને આ એક છેલ્લી સૂચના એવી કે બને ત્યાં સુધી ચાલુ પરીક્ષામાં તમારા અટાયરમાં કોઈ ફેરફાર નહીં થાય એનું તમે ધ્યાન રાખજો. હવે આ જ્યારે મેં નાખ્યું, જ્યારે મારા રોલ નંબર અને પાસવર્ડ અને SPID, રોલ નંબર અને મારો રજિસ્ટર મોબાઈલ નંબર બરાબર નાખ્યો તો મને પહેલી આ સ્ક્રીન મળશે. અને અહીંયા આ વસ્તુ પર તમે ધ્યાન રાખો. આગળ અત્યાર સુધીના આપણા ડિસ્કશનમાં મેં વારંવાર તમારી સાથે એવી વાત કરી કે જ્યાં પણ તમારું સોફ્ટવેર પરમિશન માંગે તો એ બધી પરમિશન અલાઉ કરજો. તો અહીંયા માંગે છે કે યુઝ યોર માઇક્રોફોન અને યુઝ યોર કેમેરા. કેમેરા અને માઇક્રોફોન એ માંગે છે. તમારે કેમેરા અને માઇક્રોફોન અહીંયા હું એને અલાઉ કરું છું. ફરી પાછું કહું છું, અહીંયા અલાઉ જ કરવાનું છે, બ્લોક કરવાનું નથી. હું અલાઉ કરીશ એટલે અહીંયા મારો જે યુઝર આઈડી તમે આ જ્યારે કરશો ને તો તમને એવું ખબર પડશે કે અહીંયા જે મારો અત્યારે લેપટોપનું કેમેરો છે એ લેપટોપનો કેમેરો ચાલુ થયો અને બ્લિંક થઈ, એ તમે અલાઉ કર્યું એટલે થયું. અને પાસવર્ડ જે છે
એ પાસવર્ડ અહીંયા નાખવાનો છે. આ પાસવર્ડ તમને ક્યાંથી મળશે? એ પાસવર્ડ તમને મળશે તમારા ડેશબોર્ડ પરથી અથવા તો તમારા મોબાઈલમાં. ફરી પાછું તમને કહું છું કે જ્યારે તમે મોક ટેસ્ટ આપશો ત્યારે ત્યાં એમાં લખેલું હશે કે મોક ટેસ્ટનો પાસવર્ડ, એ મોક ટેસ્ટનો એક જ પાસવર્ડ હશે. જ્યારે રિયલ ટેસ્ટ હશે તો રિયલ ટેસ્ટમાં તમારા 5 પેપર છે અને પેપર નંબર ધારો કે છે 101, 102, 103, 104 અને 105, તો તમને એ 101, 102, 102, 3, 4 અને 5 ના જુદા જુદા પાસવર્ડ હશે. એટલે જે દિવસે જે પરીક્ષા હોય એ દિવસનો જ પાસવર્ડ તમારે વાપરવાનો રહેશે. તમે બીજા કોઈ દિવસનો પાસવર્ડ વાપરશો તો ચાલશે નહીં. અહીંયા હું મારો પાસવર્ડ અત્યારે જે મને મળ્યો છે ટેસ્ટ પાસવર્ડ એ હું નાખું છું અને આ જે છે એ કેપ્ચા છે. અહીંયા હવે મોક ટેસ્ટ માટે એક વિદ્યાર્થીઓને એક જાણ કરી દઉં કે મોક ટેસ્ટ એ એક એવી ટેસ્ટ છે કે જેથી વિદ્યાર્થીને આ જે એન્વાયરમેન્ટ છે, પરીક્ષાનું એન્વાયરમેન્ટ છે, પરીક્ષાનું સોફ્ટવેર છે એ કેવી રીતે ચાલશે એની સાથે અવગત કરવા માટેનું એક સુવિધા આપણે ઉપલબ્ધ કરી છે. એટલે એમાં જનરલ નોલેજના ક્વેશ્ચન હોઈ શકે કે એવા કોઈ ક્વેશ્ચન હોઈ શકે, એ તમારા પરીક્ષાને રિલેટેડ, તમારા સબ્જેક્ટ રિલેટેડના નહીં હશે, હોય એવું જરૂરી નથી. આ ફક્ત તમારું ડિવાઇસ બરાબર ચાલે છે કે નહીં અને તમને આની એક ફીલ આપવા માટેનું એક સુવિધા આપણે ઊભી કરી છે. અને યુનિવર્સિટીએ જે નક્કી કર્યું છે એ દરેક સબ્જેક્ટ, દરેક બ્રાન્ચ માટે, બીએસસી ના સ્ટુડન્ટ છે તો બીએસસી ના સ્ટુડન્ટ માટે 2 મોક ટેસ્ટ હશે. 2 માંથી તમારે ઓછામાં ઓછી એક તમે આપજો જ, તો જેથી તમને આનો અનુભવ મળે. 2 આપવી હોય તો 2 પણ આપી શકો છો, તો એનો તમને ત્યાં અનુભવ મળશે. અને આ જે છે એ એનો કેપ્ચા છે, હું અહીંયા કેપ્ચા નાખું છું અને પછી કેપ્ચા નાખ્યા પછી લોગિન કરવાનું રહેશે. લોગિન કરશો એટલે મેં તમને જેમ કહ્યું એ રીતે અહીંયા કેપ્ચા મળે છે. તો અહીંયા મારે પહેલી વખત મારો ફોટોગ્રાફ લેવાનો છે, તો હું પહેલા ફોટો લઈશ. જ્યાં સુધી મારું તમે અહીંયા ધ્યાનથી જોશો તો મારો જો માસ્ક છે તો મારો ફોટોગ્રાફ એ સેન્સ કરતો નથી. માસ્ક છે તો ફોટોગ્રાફ મને સેન્સ કરતો નથી. એટલે અહીંયા બતાવે છે, તમે ધ્યાનથી જોશો, આ જગ્યા પર ધ્યાનથી જુઓ તો એ કહે છે ફેસ નોટ ફાઉન્ડ. અહીંયા એવું કહે છે ફેસ નોટ ફાઉન્ડ. હવે હું મારું એ લગાડી દઉં છું અને એટલા માટે અત્યારે મેં તમને કહ્યું કે માસ્ક નહીં હોવો જોઈએ, કોઈ એવી વસ્તુ એક્સેસરીઝ ફેસ પર નહીં હોવી જોઈએ કે જેનાથી ફેસ અપલ્યુટ થાય કે ઢંકાય. તો હું ફેસ મારા માસ્ક પરથી ફેસ પરથી માસ્ક કાઢું છું અને જેવું મેં ફેસ પરથી માસ્ક કાઢ્યો એટલે અહીંયા જુઓ લખાયું ફેસ ફાઉન્ડ. ફેસ ફાઉન્ડ એટલે કેપ્ચર હું કરું છું. કેપ્ચર કરી લીધી અહીંયા ફોટો. ત્યાર પછી કેપ્ચર આઈડી કેપ્ચર. એટલે આઈડી કેપ્ચર એટલે શું કે મારે હવે મારો જે હોલ ટિકિટ છે એ હોલ ટિકિટની સાથે આવી રીતે મારે ફોટોગ્રાફ એક કેપ્ચર કરવાનો છે. બીજો આવી રીતે હોલ ટિકિટ હશે અને હોલ ટિકિટની સાથે હું ફોટો કેપ્ચર કરીશ. તું કરી એટલે અહીંયા 2 ફોટોગ્રાફ કેપ્ચર થયા અને નીચે લખાયું સબમિટ એન્ડ નેક્સ્ટ. સબમિટ એન્ડ નેક્સ્ટ કરીશ એટલે હવે હું નેક્સ્ટ પર જઈશ. સબમિટ એન્ડ નેક્સ્ટ એટલે અહીંયા નેક્સ્ટ પર જઈશ. હવે અહીંયા એક અગત્યની સૂચનાઓ, મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. આ બધી સૂચનાઓ તમારે વાંચવાની છે. અત્યારે જે આપણે પ્રોસેસ કરી રહ્યા છે એ પ્રોસેસ લોગ તમારી સાથે શેર કરવાની કે જો તમારી પરીક્ષા 11 વાગ્યાની હશે તો તમારો ટાઈમ સ્લોટ ચાલુ થયેલો હશે 10 વાગ્યાથી. પહેલો કલાક જે છે પહેલા કલાક દરમિયાન તમારે આ બધી લોગિનની પ્રક્રિયા કરવાની રહેશે. એટલે તમે આ 1 કલાક દરમિયાન ગમે તે ટાઈમે તમે લોગિન થઈ શકશો અને પરીક્ષા માટે તમે અંદર આવી શકશો. એ કેના જેવું છે કે તમે પરીક્ષા આપવા ક્લાસરૂમમાં આવો છો તો પરીક્ષા 11 વાગે ચાલુ થવાની હોય તો તમે 10:30 આવીને ક્લાસરૂમમાં બેસી શકો. તો એના જેવું છે કે તમે અત્યારે ક્લાસરૂમમાં આવી ગયા, પરીક્ષા માટે આવી ગયા. તો તમારે પહેલી સ્ક્રીનમાં તમારો જે એસપી આઈડી, તમારો રોલ નંબર અને તમારો રજિસ્ટર મોબાઈલ નાખ્યો. ત્યાર પછી બીજી સ્ક્રીનમાં તમારે નાખ્યું પાસવર્ડ અને કેપ્ચા. ત્રીજી સ્ક્રીનમાં તમારા ફોટોગ્રાફ્સ કેપ્ચર થયા.
ચોથી સ્ક્રીનમાં તમારી આ બધી અગત્યની માહિતી જે છે, અગત્યની સૂચનાઓ તે તમારી પાસે આવશે. આ અગત્યની સૂચનાઓ આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં રાખી છે, તો એ તમારે શાંતિથી વાંચી લેવાની, કે જેમાં લખ્યું છે કે તમે શું કરી શકો, અંદર કઈ કઈ ફેસિલિટી છે. અત્યારે આપણે આગળ ડેમોમાં જોઈશું, એટલે આમાંની ઘણી બધી વસ્તુઓ અંદર લખેલી જ છે, પણ એ આપણે જોઈશું. તો આ બધી વસ્તુઓ વાંચી લેવાની છે. આ વાંચ્યા પછી નેક્સ્ટ પર જશો તો અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, આચાર સંહિતા, કોડ ઓફ કન્ડક્ટ, એવું વસ્તુઓ છે. આ તમારે વાંચવાનું છે અને આ અગ્રી કરવાનું છે. આ અગ્રી કરશો એટલે તમે પરીક્ષા શરૂ કરી શકશો. પણ પરીક્ષા શરૂ બધાની એક સાથે, ધારો કે 10 થી 12:30 નો ટાઈમ સ્લોટ હશે, તો બધાનો પરીક્ષા એક સાથે 11 વાગે શરૂ થશે. હવે અત્યારે હું માની લઈએ કે 11 વાગી ગયા છે, એટલે અહીંયાથી પ્રોસેસ કરીશ, અને એ માટે અહીંયા આ જગ્યા પર આઈ અગ્રી અબાઉટ ટર્મ્સ એન્ડ કન્ડિશન એવું જે લખ્યું છે એ ટીક માર્ક થયેલી હોવી જ જોઈએ. જો આવી રીતે તમે કરશો તો તમારાથી અગાડી જવાશે નહીં. પ્લીઝ અગ્રી ટર્મ્સ એન્ડ કન્ડિશન, આ અહીંયા બ્લિંક થાય છે, એટલે તમારે આ ટર્મ્સ કન્ડિશન વાંચીને તમારે એને અગ્રી કરવાનું છે. અને અહીંયા ખાસ જુઓ કે અહીંયા જે તમારો ફોટોગ્રાફ છે એ ફોટોગ્રાફ આવ્યો છે, અહીંયા જે તમારું નામ છે એ નામ બતાવશે, અહીંયા જે તમારું જે છે રોલ નંબર તે બતાવશે, અહીંયા પરીક્ષાનો જે નંબર છે એ બતાવશે. તો અહીંયા હું હવે અગ્રી કરીશ અને જો તમારો ટાઈમ નહીં થયો હશે તો એ ત્યાં રોકાઈ જશે, અને જ્યારે ટાઈમ થશે 11 વાગે ત્યારે પરીક્ષા ચાલુ થશે. ડેમોમાં બતાવું છું, એટલે અહીંયાથી પ્રોસીડ કરીશ એટલે હું પરીક્ષા શરૂ કરવામાં જતો રહીશ. એટલે અહીંયાથી હું પરીક્ષા શરૂ કરીશ. હવે આ પરીક્ષા શરૂ થઈ. હવે આ જગ્યા પર તમે જુઓ તો કેટલાક અગત્યની વસ્તુઓ છે. અગત્યની વસ્તુઓ એવી છે કે અહીંયા આ જે છે આ ભાગ જે છે એ પરીક્ષાનો ટોટલ ટાઈમ બતાવે છે. પરીક્ષામાં અત્યારે ટોટલ 52 મિનિટ અને 46 સેકન્ડ બાકી છે. આ ઘડિયાળ તમારે 2 ક્લોક છે, 2 ટાઈમર છે, એક આ ટાઈમર છે અને એક આ ટાઈમર છે. જે ઉપરનો ટાઈમર છે રિમેનિંગ ટાઈમ એ પરીક્ષાનો ટાઈમ બતાવે છે કે પરીક્ષામાં મારો કેટલો ટાઈમ બાકી છે, અને આ જે ટાઈમર છે નીચેનું તે આ પ્રશ્નનો જવાબ આપવા માટે મારો કેટલો ટાઈમ બાકી છે એ બતાવે છે. બરાબર, મેં તમને કહ્યું કે દરેકે દરેક પ્રશ્નને ચોક્કસ ટાઈમ આપેલો છે, એ ટાઈમ પછી ઓટોમેટિકલી એ પ્રશ્ન બદલાઈ જશે. જુઓ 7 સેકન્ડ થઈ, 5 સેકન્ડ થયું, હું આનો જવાબ નથી આપતો તો એ ઓટોમેટિકલી 0 પર બદલાઈ જશે. આ બદલાઈ ગયો. બરાબર, અને એ એટલે ફરી પાછું આ 60 થી શરૂ થઈ ગયું. તો આ જેટલા સેકન્ડ જે છે, આ સેકન્ડ ફરી પાછું તમને કહું છું કે આ જે ટાઈમર છે એ પરીક્ષાનું આ પ્રશ્નનું ટાઈમર છે. આ જે ટાઈમર છે એ તમારો પરીક્ષાનું ટાઈમર છે. અહીંયા આ જગ્યા પર તમે કઈ પરીક્ષા આપી રહ્યા છો તેની માહિતી છે. આ જે છે લેંગ્વેજ છે. હવે આપણી યુનિવર્સિટીની ઘણી બધી બ્રાન્ચમાં પરીક્ષાઓ ડ્યુઅલ લેંગ્વેજમાં લેવાતી હોય છે, કે એમાં ઇંગ્લિશમાં પણ પ્રશ્ન પૂછાતા હોય અને ગુજરાતીમાં પણ પ્રશ્ન પૂછાતા હોય. તો તમે એનું સિલેક્શન અહીંયાથી કરી શકો છો. પણ આ સુવિધા ફક્ત એવી બ્રાન્ચ માટે ઉપલબ્ધ છે, એવા કોર્સિસ માટે ઉપલબ્ધ છે કે જ્યાં કોર્સ 2 લેંગ્વેજમાં ચાલતો હોય, પ્રશ્નપત્ર 2 લેંગ્વેજમાં નીકળતું હોય. તો ગુજરાતી અને ઇંગ્લિશમાં બંનેમાં નીકળતું હોય તો ત્યાં આ તમારી પાસે હશે. એટલે અહીંયા હું ગુજરાતી કરીશ તો ગુજરાતી મળશે, અને ઇંગ્લિશ કરીશ તો મને એ જ પ્રશ્ન મને ઇંગ્લિશમાં મળશે. હું કોઈ પણ પ્રશ્ન જો બંને લેંગ્વેજમાં ઉપલબ્ધ હોય તો કોઈ પણ લેંગ્વેજમાં તમે એનો જવાબ આપી શકશો. અર્થાત કે તમે એક પ્રશ્નનો જવાબ ગુજરાતીમાં આપ્યો અને બીજો પ્રશ્નનો જવાબ ઇંગ્લિશમાં આપ્યો તો પણ ચાલશે. આપવા જોઈએ કાં તો ઇંગ્લિશમાં જ આપવા જોઈએ. તમારે જે પ્રશ્નનો જવાબ જે લેંગ્વેજમાં આપવો હોય તે લેંગ્વેજમાં આપી શકાશે. શરત ફક્ત એટલી છે, પ્રશ્નપત્ર એ 2 લેંગ્વેજમાં નીકળતું હોય. ફોર એક્ઝામ્પલ, કોમ્પ્યુટર સાયન્સના સ્ટુડન્ટ છે, એ કોમ્પ્યુટર સાયન્સના સ્ટુડન્ટ માટે આ સુવિધા ઉપલબ્ધ નથી, કારણ કે કોમ્પ્યુટર ઇંગ્લિશમાં જ ચાલે છે, તો ત્યાં ગુજરાતીના પ્રશ્ન હશે નહીં. પણ જે બ્રાન્ચમાં, જે કોર્સમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં હશે તો એ બંને લેંગ્વેજ દેખાશે. અહીંયા ક્લિક કરવાથી
જે પરીક્ષાની જે મહત્વની સૂચનાઓ છે એ મહત્વની સૂચનાઓ તમે વચ્ચેથી પણ વાંચી શકશો અને અહીંયાથી બંધ કરી શકશો. તો આ જગ્યા પર આ પ્રશ્ન જે છે, અત્યારે આપણે પ્રશ્ન નંબર 4 પર છીએ, તો એ પ્રશ્ન નંબર 4 કેટલા માર્કનો છે? તમને અત્યારે મેં અગાડી કહ્યું 2 માર્કના પણ હશે, તો અહીંયા એ બતાવશે કે આ પ્રશ્ન નંબર 4 જે છે, આ પ્રશ્ન નંબર 4 છે એ કેવી રીતે ખબર પડી? તો એ આ જગ્યા પર લખેલું છે કે ક્વેશ્ચન કયો છે? ક્વેશ્ચન નંબર 4 છે અને ટોટલ ક્વેશ્ચન કેટલા છે આમાં? તો ટોટલ ક્વેશ્ચન છે 50. તો અત્યારે આપણે 50 માના ચોથા પ્રશ્ન પર છીએ અને આ 50 માનો જે ચોથો પ્રશ્ન છે એનો ટોટલ માર્ક 1 છે, એના નેગેટિવ માર્ક કોઈ નથી. આપણી પરીક્ષામાં નેગેટિવ માર્ક કોઈ નથી. અહીંયા જે છે એ જે ફોટોગ્રાફ કેપ્ચર થયા છે એ કેપ્ચર થયેલો જે છેલ્લો લોગિન વખતનો જે ફોટોગ્રાફ છે એ ફોટોગ્રાફ કેપ્ચર થયેલો ફોટોગ્રાફ છે અને આ ફોટોગ્રાફ જો છે એ તમારો લાઈવ છે. જો હું હાથ ઊંચો કરું છું તો એ તમને ત્યાં દેખાશે, હાથ તમને દેખાશે. આ જે છે, આ જે રાઈટ હેન્ડ સાઈડનો જે મારું પિક્ચર દેખાય છે, માસ્ક સાથેનું જે પિક્ચર દેખાય છે એ માસ્ક સાથેનું પિક્ચર મારું લાઈવ છે. એટલે આ લાઈવ ફોટોગ્રાફ અને લાઈવ વિડીયો તમારા પ્રોક્ટર જે છે, સુપરવાઇઝર જે છે, સુપરવાઇઝર એને ચેક કરી શકે છે, ચેક કરે છે અને કરી શકે છે. તો આ લાઈવ ફોટોગ્રાફ છે અને આ તમારું જે લાસ્ટ વખત થયેલો ફોટોગ્રાફ છે, લોગિન વખત જે ફોટોગ્રાફ છે એ ફોટોગ્રાફ દેખાશે. અને અહીંયા તમારી પાસે મેં તમને જે માહિતી આપી તે અત્યારે લખી આવ્યું છે, યુ આર બીઇંગ મોનિટર્ડ, બી ઇન ધ ફ્રેમ. મારે અહીંયા ફ્રેમમાં જ રહેવાનું છે. તો અહીંયા લખ્યું છે કે સિનોપ્સિસ મીન્સ વોટ? આવું એક ક્વેશ્ચન છે અને એના 4 ઓપ્શન આપ્યા છે. એને ગુજરાતીમાં જોવું હોય તો અહીંયાથી હું જોઈ શકીશ કે સંશોધન પરિરૂપ એટલે શું? તો એને ગ્રાફ્સ કહેવાય, સંશોધનની રૂપરેખા કહેવાય, પૂર્ણ કહેવાય કે શું કહેવાય? એ 4 ઓપ્શન છે. તો મોનોટાઇઝ એ શાની ખનિજ છે? તો આ 4 ઓપ્શન છે. એમાંથી હું કોઈ પણ એક પસંદ કરું છું કે લો ફોર એક્ઝામ્પલ. હવે મેં આ પસંદ કર્યો, હવે મને એવું છે કે ભાઈ આ બરાબર નથી, તો હું 1 મિનિટ સુધી કંઈ પણ કરી શકું છું. મારે આને સિલેક્શન કરી દીધું છે, તેને મારે ક્લિયર કરવું હોય તો એને હું ક્લિયર ઓપ્શન, આ નીચેનું લાલ બટન છે, લાલ બટન દબાવીશ તો એ જે સિલેક્શન છે તે નીકળી જશે. અથવા હું પછી એનું બીજો કરી દઉં. હવે આ વસ્તુ બરાબર થઈ ગઈ તો અહીંયા પછી એને સેવ અને નેક્સ્ટ કરી દઈશ ને હું આગળ વધી શકીશ. તો તમે 1 મિનિટમાં તમે કંઈ પણ કરી શકો છો કે એને સેવ નેક્સ્ટ કરી શકો છો અથવા તો ક્લિયર કરી શકો છો. પણ એક વખત સિલેક્શન થયેલું હશે ને જો બદલાઈ ગયેલું હશે તો જે સિલેક્શન હશે એ જ સિલેક્શન સાથે તમે આગળ જશો. હવે આવી રીતે તમે એને સેવ એન્ડ નેક્સ્ટ કરીને આગળ જઈ શકો છો. આ જે સેક્શન છે અહીંયાનું, આ જે સેક્શન અહીંયા છે તેમાં અત્યારે ટોટલ કેટલા રિમેનિંગ ક્વેશ્ચન છે? તો રિમેનિંગ 43 ક્વેશ્ચન હજુ બાકી છે. તમે અહીંયા જુઓ તો ટોટલ અત્યારે 7મા ક્વેશ્ચન પર હું છું. 50 ક્વેશ્ચન છે, 7મા ક્વેશ્ચન પર છું એટલે 43 ક્વેશ્ચન બાકી છે. કેટલા અત્યાર સુધી આપણે ડિસ્કશન કરવામાં મેં અગાડીના એક પણ સવાલનો જવાબ નથી આપ્યો. એટલે બધા નોટ આન્સર કેટલા છે? તો 6 છે. આન્સર કેટલા છે? તો અત્યારે એનો આગળનો જે હતો તેટલો જ મેં આન્સર કરેલો હતો. અત્યારે આ બીજો આન્સર કરું છું અને સેવ નેક્સ્ટ કરું છું તો હવે આન્સર 2 થઈ ગયા. તો અત્યારે આન્સર 2 છે. અહીંયા નોટ આન્સર કેટલા? 6 છે. રિમેનિંગ કેટલા? 42 છે. આ લીલો જે પાર્ટ છે એ સેવ અને નેક્સ્ટ માટેનો છે. તમે બટન જવાબ આપી દો અને નેક્સ્ટ સવાલ પર જાઓ. અને આ જે છે એ ક્લિયર છે. આ બટન જે છે એ એકદમ કાળજીથી સાંભળવાનું અને કાળજી રાખવાનું બટન છે, સબમિટ એક્ઝામ બટન. હવે આવી રીતે આપણે બધા પ્રશ્નનો જવાબ આપી દઈએ. ફરી પાછું તમને કહું છું કે પરીક્ષા યુનિવર્સિટીના સત્તામંડળોએ જે નક્કી કર્યું છે એ પ્રમાણે દરેક પ્રશ્ન ટાઈમ બાઉન્ડ પ્રશ્ન છે. ટાઈમ બાઉન્ડ પ્રશ્ન હોવાને કારણે જે પ્રશ્ન 1 મિનિટ 2 સેકન્ડ કે જે પણ હશે તેટલા મિનિટ જ રહેશે. એવું કરવાથી તમે ફરી પાછા એ પ્રશ્ન પર આવી શકશો નહીં. એક વખત એ પ્રશ્ન જતો રહ્યો તો એ જતો રહ્યો, ફરી પાછા તમે આવી શકશો નહીં. ધારો કે તમે દરેક પ્રશ્નનો જવાબ 30 સેકન્ડમાં આપી દો છો તો આ જે બચેલો ટાઈમ છે એ પણ કશે કેરી ફોરવર્ડ થતો નથી. તમારે 50 સવાલના જવાબ જે સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડમાં જ આપવાનો છે એટલે એવી રીતે જ આપવાનો રહેશે. અને જો તમે એવી રીતે અત્યારે આપણે આપી દઈએ બધા, અહીંયા હું નથી આપતો અને સેવ એન્ડ નેક્સ્ટ કરું છું તો એ તમને કહેશે પ્લીઝ સિલેક્ટ એન ઓપ્શન. તો ઓપ્શન તમે સિલેક્ટ કરો અને નેક્સ્ટ પર જાઓ, નેક્સ્ટ પર જાઓ, રાઈટ. તો તમે એને ક્લિયર કરી શકો છો કે કંઈ પણ સિલેક્ટ કરી શકો છો, તો આગળ જઈ શકો છો.
હવે આવું કરતા કરતા ધારો કે તમારો 1 કલાકનો ટાઈમ પતી ગયો અને તમે અત્યારે કેટલા સવાલ છો 13 પર જ છો અને તમારો 1 કલાકનો ટાઈમ પતી ગયો તો પરીક્ષા જાતે બંધ થઈ જશે. પણ જાતે જ્યારે પણ બંધ થશે ત્યારે તમે જેટલા સવાલના ત્યારે જવાબ આપ્યા છે તે જવાબ બધા કન્સિડર થશે અને તમારું રિઝલ્ટ એ પ્રમાણે બનશે. તમારે આવી રીતે આખા બધા છે, હું અત્યારે કોઈ પણ રેન્ડમ સવાલ જે છે તેના રેન્ડમ જવાબ આપીને અગાડી જઈએ છીએ આપણે. રાઈટ, કોઈ પણ સવાલના જવાબ જે છે એ રેન્ડમ હું અગાડી આપીને જાઉં છું અને તમે અહીંયા એને માર્ક કરતા રહો. હવે અહીંયા મારે બીજી કોઈ પણ સ્ક્રીન પર આ ખાલી આના સિવાય બીજી હું કોઈ પણ સ્ક્રીન પર અત્યારે તો હું મારું આ સ્ક્રીન શેર કર્યું છે એટલે પણ તમે બીજી કોઈ પણ એના પર જઈ શકશો નહીં. અને અહીંયા કંઈ પણ કરવા જશો તો આવું બતાવશે કે એક્સટર્નલ એક્ટિવિટી ડિટેક્ટેડ, પ્લીઝ રીલોગિન. આવું થશે તો હું અહીંયા રીલોગિન કરીશ. હવે રીલોગિન કરું છું અહીંયા તો આ આવ્યું. તો અહીંયા હું ફરી પાછો મારો લોગિન આઈડી નાખું છું. કેપ્ચા મારે ફરી પાછું નાખવાનો રહેશે અને અત્યારે હું ફરી પાછું નાખું છું, નવો ફોટો પાડું છું. હવે આ ફોટો હું જાણી જોઈને અહીંયા અત્યારે મારું માસ્ક અહીંયા રવા દઉં છું એટલે મારે તમને જે બતાવવું છે હું બતાવીશ. મારો ફેસ ડિટેક્ટ થયો, કેપ્ચર કરું છું. કેપ્ચર કરીને સબમિટ કરું છું. આ તમે જુઓ કે મારા માસ્ક અહીંયા લટકેલો છે, એવી રીતનો ફોટોગ્રાફ છે. અહીંયા અંદર જાઉં છું, ફરી પાછું તમારી પાસે પેલું માંગશે નેક્સ્ટ, તમારે બધી વાંચીને પ્રોસીડ કરવાનું છે. આઈ એગ્રી, પ્રોસીડ, અને અહીંયા ગયો. જુઓ અહીંયા જે મેઇન વસ્તુ, હવે તમારો ફોટોગ્રાફ આ તો લાઈવ છે જ, પણ આ જે છે તે મારો જે છેલ્લો ફોટોગ્રાફ મેં લીધો એ ફોટોગ્રાફ આવી ગયો. એટલે મારું સોફ્ટવેર દરેક વખતે તમે લોગિન થાવ છો કે લોગ આઉટ થાવ છો ત્યારે કોણ છે તે પણ ઓબ્ઝર્વ કરતું રહેશે. અને જે અહીંયાથી તમે જોઈ પણ શકશો કે આ એનો આગળનો ફોટો હતો, એ 12:53 ફોટો હતો અને આ એના પછીનો ફોટોગ્રાફ છે. અને આ બધા ફોટોગ્રાફ તમારા સુપરવાઇઝર ત્યાં જોઈ શકશે. બરાબર છે? તો હવે આપણે એને અગાડી જઈએ અને ધારો કે હવે મારે આટલા જ સવાલના જવાબ આપવા છે. મારે આટલા જ સવાલ અથવા તો બધા સવાલના જવાબ આપી દઈએ. 1 મિનિટ લઈએ અને બધા સવાલના જવાબ આપણે આપી દઈએ. હું કોઈ પણ રેન્ડમ નાખું છું. હવે ધારો કે તમારાથી ભૂલથી આ બટન દબાઈ જાય છે, સબમિટ એક્ઝામ ભૂલથી દબાઈ જાય છે. સબમિટ એક્ઝામ ક્યારે કરવાનું છે કે તમારી આખી એક્ઝામ તમે પૂરી કરો છો ત્યારે જ તમે સબમિટ કરી શકો, કરવું જોઈએ. વચ્ચેથી સબમિટ કરવું જોઈએ નહીં. જો તમે એક વખત સબમિટ કરી દેશો તો ફરી પાછું એક્ઝામ પર આવી શકાશે નહીં. એટલે પણ ભૂલથી હું અહીંયા બટન દાબી દઉં છું, સબમિટ એન્ડ નેક્સ્ટ. તો અહીંયા મને પૂછશે ટુ સબમિટ એક્ઝામ પ્રેસ કન્ટિન્યુ એન્ડ ગો બેક ટુ એક્ઝામ પ્રેસ કેન્સલ. એટલે અહીંયા મને ફરી પાછું એ કહે છે કે ભાઈ તું સબમિટ કરે છે ત્યારે ખરેખર સબમિટ કરવું છે. જો સબમિટ કરવું હોય તો કન્ટિન્યુ દબાવ, અને જો મારે એક્ઝામ કન્ટિન્યુ રાખવી હોય તો કેન્સલ દબાવ. પણ આ ક્યારે શક્ય છે? મારો જો ટાઈમ બચેલો હોય તો, અને ક્વેશ્ચન બચેલા હોય તો, નહીં તો નહીં જવાશે. એટલે હું અહીંયા કેન્સલ કરું છું. કેન્સલ કરીશ એટલે જ્યાં હતો ત્યાં પાછો આવી જશે અને હું મારી પરીક્ષા પાછી આપવા માંડું છું. જે સવાલના જવાબ છે એ સવાલના જવાબ મને જેવા આવડે તેવા હું લખું છું અને આપું છું. અને આ ટાઈમ દરમિયાન ફરી પાછું કહું છું કે આ ટાઈમ દરમિયાન મારો ટાઈમ પતી જાય છે તો જે સવાલના જવાબ મેં અત્યાર સુધી આપ્યા છે તે સવાલના જવાબની જે સત્યતા હશે તે પ્રમાણે તમારા માર્કિંગ આવશે. તો આને ચેક કરતો જાઉં છું. અત્યારે હું 30મા સવાલ પર છું. 50 સવાલ છે એટલે 20 સવાલ મારા બાકી છે. રિમેનિંગ 20, નોટ આન્સર્ડ 6, આન્સર 24. તો એને હું સવાલના જવાબ આપતો જાઉં છું. અને છેલ્લા સવાલ પર હું જ્યારે આવીશ ત્યારે પણ મને ફરી પાછો જે મારો સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડ છે એટલો જ ટાઈમ મને મળશે. તમે જોઈ શકો છો કે 1 કલાકનું પરીક્ષા છે પણ હું બધા સવાલના જવાબ આવી રીતે ગમે તેમ આપી દઉં છું તો મને એને લીધે વધારાનો ટાઈમ મળશે નહીં. રાઈટ? તો આ 39, 40,
48 49 એક જ મિનિટનો ટાઈમ આપ્યો. હવે હું આને સિલેક્ટ કરું છું, સેવ ને નેક્સ્ટ કરું છું. તો 1 મિનિટ હજી મારી બાકી છે એટલે એ નહીં થશે, રાઈટ. એને બાકી 1 મિનિટમાં પૂરું થશે અને હું બહાર આવીશ. હવે અહીંયા છેલ્લો સવાલ છે એટલે મારાથી સેવ નેક્સ્ટ નહીં થશે, હું સબમિટ બટન કરીશ. હવે સબમિશન જે છે તે સબમિશન મારું ફાઇનલ સબમિશન હું છેલ્લી 10 મિનિટ કરતા પહેલા કરી શકીશ નહીં, બરાબર છે. એટલે અહીંયા હું સબમિટ કરીશ તો એ અહીંયા હું કહીશ કે યસ મારે સબમિટ કરવું છે, મારા બધા સવાલ પૂરા થઈ ગયા છે, સબમિટ કરવું છે. તો હું આ સ્ક્રીન પર આવી જઈશ. આ જે છે એ મારી સમરી સ્ક્રીન છે. સમરી સ્ક્રીનમાં મને દેખાશે કેટલા ક્વેશ્ચન હતા, ટોટલ ક્વેશ્ચન દેખાશે, કેટલા રિમેનિંગ હતા. આ એક સેમ્પલ છે એટલે સેમ્પલ જ તમારે ખાલી અત્યારે હું તમને બતાવું છું. તો ભાઈ આટલા ક્વેશ્ચન હતા, એમાં આટલા રિમેનિંગ ક્વેશ્ચન બાકી છે, કોઈ બાકી નથી. નોટ આન્સર કેટલા હતા તો કે ભાઈ આટલા હતા, આન્સર કેટલા કર્યા તો આટલા હતા. અને પછી હવે ગો બેક થ્રુ કરીશ તો હું ગો બેક પર જઈ શકીશ, છેલ્લા ક્વેશ્ચન પર જઈ શકીશ, બાકી કોઈ ક્વેશ્ચન પર હું જઈ શકીશ નહીં, કારણ કે છેલ્લો ક્વેશ્ચન જ હતો પણ એને હવે એમાં પણ એ ક્લિયર જ છે એટલે એમાં જઈ શકાશે નહીં. અને અહીંયાથી કન્ટિન્યુ કરીશ અને અહીંયા સબમિટ કરીશ તો એ સબમિટ પ્રેસ કન્ટિન્યુ ટુ ફરી પાછું સેમ વસ્તુ પૂછશે કે તારે સબમિટ કરવું જ છે. હું સબમિટ કરીશ તો એ મારું સબમિટ થશે. તો અહીંયા મારી આ પરીક્ષા આવી રીતે તમે આપી શકશો. હવે થોડીક બીજી અગત્યની વાતો કે તમે પહેલું લોગિન જે કરવાનું છે એ પહેલું લોગિન મોડું લોગિન તમે કરી શકો છો. ભૂલથી તમે મોડા પડો છો કે એવું તમે વધારે 20 મિનિટ જ તમને મોડું કરશે એટલે પહેલું લોગિન જે છે તે મોડામાં મોડું 20 જ મિનિટ સુધી તમે અંદર આવી શકશો. પછી તમે પરીક્ષા આપી શકશો નહીં. પરંતુ જો પહેલું લોગિન ઇન ટાઈમ કર્યું હોય અને ડિસ્કનેક્ટ થઈ જાવ કે એવો કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હશે તો એ સોફ્ટવેર જાતે જ આઈડેન્ટિફાઈ કરશે કે આ ડિસ્કનેક્ટ થયું છે અને ડિસ્કનેક્ટ થયા પછી ફરી પાછું લોગિન તમે કરો છો તો એ સંજોગોમાં તમને પરીક્ષાનું જે સોફ્ટવેર છે એ વધારાનો ટાઈમ આપશે. જ્યાં હતા તેને ત્યાં જ તમે પાછા આવી જશો. પણ આ રીતે વધારાનો ટાઈમ તમને 20 મિનિટ કરતા વધારે મળી શકશે નહીં. પુનઃ આભાર, ધન્યવાદ.